મારી પર કાદવ ઉછાળવાનું કામ જે ભાજપે કરવું જોઈએ, જે ભાજપે મને ગાળો દેવી જોઈએ, એની બદલે આમ આદમી પાર્ટી મને ગાળો દઈ રહી છે સામે. તો છતાં એનો ટાર્ગેટ કોણ છે? રાજુ કરપડા છે. શા માટે છે? આખી એવડી મોટી પાર્ટીનો ટાર્ગેટ રાજુ કરપડા છે. હું તો બે વાત બોલું છું એની વિરુદ્ધમાં. એનો ટાર્ગેટ પણ ભાજપ હોવી જોઈએ, એની બદલે આમ આદમી પાર્ટી રાજુ કરપડાને ખતમ કરવા માટે શા માટે પ્રયત્નો કરે છે? આજે અમે ખેડૂતની વાત લઈને નીકળ્યા છીએ, પણ દર વખતે અમને છંછેડતા જાય છે. અમને ટાર્ગેટ જેટલો પણ કરશે એટલા વધારે હેરાન થશે. ખેડૂત નેતા રાજુ કરપડા ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે. તુલસી શ્યામથી આ યાત્રાની શરૂઆત થઈ છે અને આજે આ યાત્રાનો બીજો દિવસ છે અને થોડા જ કલાકોમાં આ યાત્રા છે તે વિસાવદર પહોંચવાની છે. વિસાવદર થોડા જ કિલોમીટર દૂર છે અને વિસાવદરમાં આજે કહેવાય છે કે ખેડૂતોની તાકાત છે તે બતાવવાની છે. આપણી સાથે રાજુ કરપડા જોડાયેલા છે, સીધી જ તેમની સાથે વાતચીત કરીશું. ખેડૂત યાત્રાનો આજે બીજો દિવસ છે, થોડા જ કિલોમીટર બાકી છે અને કલાકો પણ થોડા બાકી છે વિસાવદર પહોંચવામાં. ખેડૂત યાત્રાનો આજે આમ ગણો તો ચોથો દિવસ છે. 19 તારીખે સવારે પ્રસ્થાન કરવાનું હતું તુલસી શ્યામથી. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના ખેડૂતો સાથે જ મોરબી જિલ્લાના ખેડૂતો 18 તારીખે તુલસી શ્યામ જવા માટે રવાના થયેલા. વચ્ચે સ્વાગત થયા, સન્માન થયું અને સાંજે તુલસી શ્યામ પહોંચ્યા. 19 તારીખે સવારે તુલસી શ્યામથી જ્યારે અમે પ્રસ્થાન કરતા ત્યારે ખેડૂત સંકલ્પ યાત્રાને એવડો પ્રતિસાદ મળ્યો છે કે જંગલની મધ્યમાં તુલસી શ્યામ ભગવાનનું મંદિર છે. આજુબાજુમાં 20-20 કિલોમીટર સુધી કોઈ ગામ નથી. એ જંગલની મધ્યમાં જ્યારે અમે પ્રસ્થાન કરી રહ્યા હતા એ સમયે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ત્યાંથી પ્રસ્થાન થયા પછી ફરતા ફરતા ગામડાઓ, શહેરોમાંથી પસાર થતી આજે યાત્રાના પ્રસ્થાન પછીનો ત્રીજો દિવસ છે. આજે 21 તારીખ બપોરે 3 વાગ્યાથી 3:30 આસપાસ વિસાવદર ખાતે અમારી ખેડૂત સંકલ્પ યાત્રાનો ખેડૂતોનો કાફલો પહોંચશે. ત્યાં પણ એક સભાનું આયોજન છે અને મોટી સંખ્યામાં વિસાવદર આસપાસના તાલુકાઓમાંથી ઉત્સાહભેર ખેડૂતોના ફોન આવે છે કે અમારે પણ વિસાવદરની સભામાં જોડાવું છે. અહીંયાથી આગળની સભાઓમાં પણ ઘણા ખેડૂતો જોડાવાના છે. મહત્વની વાત એ છે, આમ આદમી પાર્ટી છોડ્યા પછી રાજુ કરપડા પર ખેડૂતોનો વિશ્વાસ અનેક ગણો વધ્યો હોય આવું મને સાફ દેખાય છે. ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂતોની મર્યાદા હતી. કોઈ રાજકીય પાર્ટીઓ સાથે વહેંચાયેલા હતા, કોઈને રાજકીય પાર્ટી નીચે લડત લડીએ તો નતું ગમતું, આવા પણ પ્રશ્નો હતા. આજે જ્યારે બિન રાજકીય લડાઈ લડવા નીકળ્યા છીએ, અમે જે સંકલ્પ કર્યો છે, સંકલ્પ એ છે કે મજબૂત ખેડૂત સંગઠન પૂરા સૌરાષ્ટ્રથી શરૂઆત કરી અને આખા ગુજરાતમાં એક વખત ગામડા સુધીનું માળખું તૈયાર કરવું અને ખેડૂત સંગઠન મજબૂત બનાવવું. આ સંકલ્પ સાથે અમે બહાર નીકળ્યા છીએ. મુદ્દાઓ, પ્રશ્નો ખેડૂતોના ઘણા બધા છે. આવનાર સમયમાં જ્યારે સંગઠન બનશે ત્યારે એ પણ લડશું. પણ અત્યારે મહત્વની વાત છે કે સંગઠન હશે તો લડાઈ થશે. તો અમે બિન રાજકીય પહેલા તો સંગઠન ઉભું કરશું, ત્યાર પછી લડાઈ લડશું. આજે અમારો કાફલો વિસાવદર પહોંચશે. આવતીકાલે માળિયા હાટીના સાંજે 5 કલાકે, રાત્રે કેશોદમાં સાંજે 8 કલાકે, ત્યાર પછી 23 તારીખે જામનગર, મોરબી અને 24 તારીખે રાજકોટના જસદણ અને સાંજે સુદામડામાં સમાપન થશે. પણ રાજુભાઈ, અત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ પણ થયો છે, ખેડૂતોને ફરી પાક ધોવાણ થયું છે. તો પાક વળતર માટેની કોઈ જગ્યાએ રજૂઆત કે કોઈ પણ તમારા દ્વારા કે ખેડૂત સંગઠન દ્વારા હવે કરવામાં આવશે? કારણ કે અગાઉ જ્યારે વરસાદ થયો હતો ત્યારે તમે જેલમાં હતા અને ત્યારે પણ ખેડૂતો ઉપર માઠી અસર બેઠી હતી. આ વખતે તમે જેલની બહાર છો, તો હવે આના માટે શું પ્લાનિંગ છે? જ્યારે હું જેલમાં હતો ત્યારે પણ કમોસમી વરસાદ થયો. ખેડૂતોનો તૈયાર પાક જે હતો એ સદંતર નિષ્ફળ ગયો. એના પર પાણી ફરી વળ્યું. કોઈને ખળામાં પાક હતો, કોઈનો ખેતરમાં લેવા પાક તૈયાર થઈ ગયેલો, લેવાની તૈયારી હતી, કોઈના ઢગલા પડ્યા હતા. તમામ જગ્યાએ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ચોમાસુ પાકમાં નુકસાન આવ્યું. એવી જ રીતે એ સમયે મહત્વનો પ્રશ્ન એ પણ છે કે આજે ખેડૂતોના નામે વાતો ઘણા બધા કરે છે. ઘણા બધા નેતાઓ બનવા માટે નીકળ્યા છે. રાજુ કરપડા જેલમાં હતો ત્યારે સિંગલ રજૂઆત ખેડૂતના વળતર મુદ્દે કેમ કોઈએ ન કરી? તો માત્ર રાજુ કરપડા જ આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો માટે લડતો?
જેલમાંથી આવ્યા પછી તો ઘણા બધા નેતાઓ છે જે ખેડૂતોના હમદર્દ બનવાની વાતો કરે, જે ચૂંટણીઓમાં પણ ખેડૂતોના હિતની વાતો કરતા. 4.5 મહિના રાજુ કરપડા જેલમાં રહ્યો. 4.5 મહિનાની અંદર એક પણ વખત ખેડૂતો માટે કોઈ આવેદનપત્ર આપવામાં નથી આવ્યું. રાજુ કરપડા જેલમાં નહોતો ત્યારે 1 મહિનો ખાલી નથી ગયો. કોઈ પણ મુદ્દાને લઈને ખેડૂતો માટે આક્રમક રજૂઆતો થતી, આંદોલનો થતા. 4.5 મહિનાની જેલની સફર દરમિયાન બહાર કેમ કોઈ કાર્યક્રમ નથી? વાત એ છે કે અત્યારની જે વાત આપણે કરીએ છીએ કે અત્યારે શિયાળુ પાક પર પણ કમોસમી વરસાદ થયો, વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું. તો વખતે વાવાઝોડાને યાદ કરાવે એવી પરિસ્થિતિનું નિર્માણ હતું. હું આ વિસ્તારમાં જ હતો. તો મને એવું લાગે છે કે જ્યારે 19 તારીખે સાંજે પવન સાથે વાવાઝોડું, ભારે પવન હતો, વાવાઝોડા જેવી સ્થિતિ, કરા પડ્યા, વરસાદ પડ્યો, તો 20 તારીખની સવારે જ અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત રાજુ કરપડાએ અને ખેડૂતોએ સાથે મળીને કરી છે કે ખેડૂતોને ખરેખર જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે, તૈયાર થયેલા પાક નિષ્ફળ ગયો છે, આ સમયે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. બાગાયત પાકમાં પણ જે નુકસાન થયું, ખાસ કરીને કેરીનો પાક હોય, પોપૈયા હશે કે પછી કેળાનો પાક છે, આ તમામ જગ્યાએ ખેડૂતોને નુકસાન થયું છે. સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. પણ તમે જેમ વાત કરી કે ખેડૂતોના નામે લોકો અત્યારે રેલીઓ કાઢે છે, તમારી સાથે જ જેલમાં રહેલા પ્રવીણ રામે પણ થોડા દિવસ પહેલા કિસાન રેલી સોમનાથથી ગાંધીનગર સુધી કાઢી. હવે તમે સૌરાષ્ટ્રના બેટ ઉપર કિસાન રેલી કાઢો છો, તો વાતો તો કિસાનો માટે થાય છે, પણ ખરેખર કિસાનો માટે કામ ક્યારે થશે? કામ તો કોઈ પણ પાર્ટીની સરકાર હશે એને કરવાનું છે. ખેડૂત આગેવાનનું કામ શું છે? સરકારના કાન આંબળવા. ખેડૂત આગેવાનનું કામ શું છે? ગ્રાઉન્ડની રિયાલિટી છે એ સરકાર સમક્ષ મૂકવી. જો સરકાર વાત નથી માનતી તો આક્રમક રજૂઆત કરવી. તેમ છતાંય નથી માનતા તો ખેડૂતોને સાથે લઈ આંદોલનનો માર્ગ અપનાવવો. વાત એ છે કે જેલના સાથી રહ્યા, સાથે હતા, આજે પણ સારા સંબંધો છે. મારા અને એમના સંબંધો કોઈ ખાટા નથી. મિત્ર છીએ, આવનાર સમયમાં પણ મિત્રતા હશે. અત્યારે ખેડૂતોના મુદ્દે જ્યારે અમે લડાઈ લડવા નીકળ્યા છીએ, મને એવું લાગે છે કે રાજકીય ટીકા ટિપ્પણી કરવા કરતા સારું એ છે કે ખેડૂતોનું સારું કેમ કરી શકાય. જે સંકલ્પ લઈને નીકળ્યા છે એને સિદ્ધ કરવા માટે ભગવાન તુલસી શ્યામને એટલે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમે જે સંકલ્પ લઈને નીકળ્યા છીએ એ સંકલ્પ સિદ્ધ થાય. જ્યારે અમે ઘરેથી નીકળ્યા ત્યારે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર દુધઈમાં વડવાળા દેવની જગ્યા છે, કુળદેવી માતાજી અમારા ગાત્રાડામાં છે, એને પણ પ્રાર્થના કરીને એક જ માંગીએ છીએ કે ખેડૂતોનું મજબૂત સંગઠન બને. અમારી પર કોઈને કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે. અમને પ્રમાણિકતાના સર્ટિફિકેટ કોઈ રાજકીય પાર્ટીઓ પાસેથી જોતા નથી. અમને પ્રમાણિકતાનું સર્ટિફિકેટ ખેડૂતોએ આપેલું છે. એટલા માટે જ આજે રેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે ઊભા છે. પણ તમે જેને મિત્ર કીધા એ મિત્રે તો એવું કીધું હતું કે રાજુભાઈને લીધે એમની સામે બીજી ફરિયાદ નોંધાઈ. બની શકે, મેં આ વાત સાંભળી નથી, પણ તમે કહો છો તો 100% સાચી વાત હશે કે એ બોલ્યા હશે. અમે ખરેખર બીજી ફરિયાદ રાજુ કરપડાના હિસાબે નોંધાય કે પાર્ટીના કયા વ્યક્તિના કહેવાથી રાજુ કરપડાએ વિડીયો બનાવ્યો. વિડીયોમાં રાજુ કરપડાએ અમુક શબ્દ પ્રયોગ કરવાની ના પાડેલી હતી. તેમ છતાંય કહેવામાં આવ્યું કે નહીં, તમે હાજર થતા પહેલા વિડીયો બનાવો. તમે હાજર થાવ છો એ પહેલા વિડીયો આટલું બનાવ લખીને મોકલું. ત્યારે આપણે કહ્યું છે કે નહીં, આ ન બોલવું જોઈએ, અથવા તો હું બોલું છું તમે એડિટ કરીને આટલું કટ કરજો. બીજી મહત્વની વાત કે જે બીજી ફરિયાદની વાત આવી જ છે તો ડીપમાં કરીએ કે એની અંદર મેં સ્પષ્ટ કહેલું કે હું આટલા શબ્દ બોલું છું અને આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે. તો કહેવામાં આવ્યું કે નહીં આ પ્રમાણે બોલો. તો એની અંદર વિડીયોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલા માટે કે પછી કોઈને પણ કેસ કરવાનો મોકો ન મળે એટલા માટે વિડીયોની શરૂઆત કરતા પહેલા હું બોલું છું કે વિડીયો જેલમાં જતા પહેલા હું બનાવું છું. આ લાઈન હું બોલું છું. વિડીયો 31 તારીખે રિલીઝ કરવાનો હતો જ્યારે કેજરીવાલજીની સભા સુદામડામાં હતી. વિડીયો રિલીઝ થાય છે ક્યારે? 29 તારીખે. આગળની લાઈન હું જેલમાં જતા પહેલા વિડીયો બનાવું છું, આ લાઈન કટ થઈ ગઈ. પાછળની લાઈન જે છે કે અત્યારે હું જેલમાં છું પણ તમે ખેડૂત મહાપંચાયતમાં જજો, આ લાઈનને જાણી જોઈ અને 2 દિવસ પહેલા
રિલીઝ કરી દેવામાં આવી. પણ તમે જેમ કીધું રાજુભાઈ, આ જ સવાલ મેં એમને પણ પૂછ્યો હતો પ્રવીણભાઈને. એમને મેં કીધું હતું કે રાજુભાઈ એવું કીધું કે આ વિડીયોમાં જો કોઈ ભૂલ હોય તો એડિટ કરીને ચલાવો, એવું રાજુભાઈ વતી સૂચના આપવામાં આવી હતી. તો એવું કેમ ના થયું? તો એમનું કહેવું એવું હતું કે રાજુભાઈ કોઈ બાળક તો છે નહીં, એમણે આટલા વર્ષનું રાજકારણ કર્યું છે, તો શું બોલવું શું ન બોલવું એ રાજુભાઈને ખબર હોય. બિલકુલ સાચી વાત છે. એ મારા સાથીદાર રહ્યા છે, એમને ખબર છે હું બાળક તો શું નહીં. એ પણ ખબર હતી કે હળદળમાં જઈએ છીએ ત્યાં કેસ થશે, એ ખબર હતી. પણ હું જેની સાથે ઊભો હતો ત્યાં વફાદારીથી ઊભો હતો. કેસ થશે, આ ન બોલાય, આમાં ભાગી જવાય, કેસ થશે, વિડીયો લાઈવ કરી અને વચ્ચે પોલીસના હાથે પકડાઈ જવાય, આ રાજુ કરપડા શીખ્યો નથી. મેં તો એકવાર ખેડૂતોને કહ્યું કે હું સાથે આવું છું, ત્યાં કેસ થશે, મને ખબર જ હતી, હું બાળક નહોતો, તેમ છતાંય ગયો છું. વિડીયો બનાવવો જોઈએ, પાર્ટીની લાઈનથી બનાવવો જોઈએ. તે દિવસે પાર્ટી સાથે હું વફાદારીથી ઊભો હતો, એટલે બનાવવો જ પડે ને બનાવ્યો છે. બાળક બુદ્ધિ, સમજણની, હોશિયારીની જે વાત છે, પણ મને એવું લાગે છે તમે જેનું નામ લઈને વારંવાર વાત કરો છો, તો એ સ્વાભાવિક છે કે એમની પણ મર્યાદા છે. જે પાર્ટી સાથે જોડાયેલા છે, પાર્ટીનો બચાવ કરવો એ મારા મિત્રની મર્યાદા છે. અને મને એવું નથી લાગતું કે એમના નામથી કે અમારા બેની મિત્રતા વચ્ચે દિવાલ ઊભી થાય એવા કોઈ પણ ટીકા ટિપ્પણી મારા તરફથી માર ન કરવી જોઈએ. અને જો એ કરતા હશે તો ભગવાન એને સુખી રાખે. આવનાર દિવસોમાં એને પણ સમજણ આવશે. જે દિવસે મને અનુભવ થયો છે એ અનુભવ એને થશે, તે દિવસે સમજાશે. મેં પણ પાર્ટી માટે ઘણા લોકોની સાથે દુશ્મની વહોરી છે, ઘણા લોકોની સામે આંદોલનો કર્યા છે, ઘણા લોકો સામે હું બોલ્યો છું, ઘણા લોકોનો વિરોધ પણ કર્યો છે. પાર્ટી માટે થઈને કર્યો હતો. પાર્ટીની કરની અને કથનીમાં જે તફાવત છે મને સમજાણો, એટલે હું સાઈડ થઈ ગયો છું. મેં એ પ્લેટફોર્મ છોડી દીધું છે. પ્રવીણભાઈ જે દિવસે સમજાશે તે દિવસે છોડશે, અને નથી છોડતા તો પ્રવીણભાઈની વાત છે. મારી વાત તો એટલી છે કે પ્રવીણભાઈનો મુદ્દો અને મારો મુદ્દો, અમે બે દુશ્મન નથી, સારા મિત્ર છીએ. હળદળની આખી ઘટનામાં જે આંદોલનની મેં શરૂઆત કરી, એમાં સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટી વતી પ્રવીણભાઈ રામ ત્યાં પહોંચ્યા, એટલે હું જાહેર મંચ પરથી એનો આભાર માનીશ કે મારી લડાઈ ખેડૂતો માટે હું લડતો, મેં આહવાન કર્યું હતું, તે એ વિસ્તાર તો પ્રવીણભાઈ માટે અજાણ્યો હતો, તેમ છતાંય ત્યાં આવ્યા છે. આપણે એમનો આભાર માનીએ. હવે જે કાંઈ બોલે છે તો પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે બોલવું પડતું હોય, પાર્ટીનો બચાવ કરવા બોલવું પડતું હોય, તે એમનો વિષય છે. મેં એ જ કીધું, મારે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. એ કરશે તો ભગવાન એને સુખી રાખે. રાજુભાઈ, બીજી વાત, એક જૂના નિવેદનોમાં તમે ઘણીવાર બોલ્યા છો કે ખેડૂતો માટે ગોળી ખાવાની વાત આવશે તો પણ તૈયાર છીએ. હવે તમે જે જૂની વાત કરી હળદરવાળી, હળદરમાં જ્યારે સભા ચાલુ થઈ, હું પણ ત્યાં હાજર હતો. સભા સ્થળ ઉપર જ્યારે પથ્થરમારો થયો, ટીયર ગેસના સેલ છૂટ્યા, ત્યારે ઘણા લોકોના સવાલ એ હતા કે રાજુભાઈ ત્યાંથી કેમ જતા રહ્યા? જો ખેડૂતો માટે લડવાનું હતું તો ખેડૂતોએ દંડા ખાધા, તો એ વખતે રાજુભાઈ કેમ ત્યાં નતા? અગાઉ પણ આ બાબતે ખુલાસાઓ થયા છે. જે જગ્યા પર હું ભાષણ કરતો એની જ બાજુનું જે શટરવાળી દુકાન છે, વિડીયોમાં પણ સાફ દેખાય છે કે હું પોલીસની સામે જાઉં છું એટલા માટે કે આ તોફાન ઓછું થાય, પોલીસ સાથેનું ઘર્ષણ ઓછું થાય, મધ્યસ્થી કરવાના ભાગરૂપે હું એ તરફ આગળ વધું છું. પણ ખેડૂતો એ જે દેકારો થતો, એમાં મારી કોઈ વાત સાંભળાય કે ખેડૂતોના કાન સુધી હું મારો સંદેશ આપી શકું એવી સ્થિતિ નહોતી. જ્યારે હું ચાલતો થાઉં છું ત્યારે વિડીયોમાં પણ સાફ દેખાય છે 15 થી 20 ખેડૂતો મને ઘેરી અને ડાયરેક્ટ મને જમીનથી મારા પગ ઊંચા થઈ જાય એ રીતે મને ઉચકી અને પેલું જે શટર વાળી દુકાન છે એમાં લઈ જાય છે અને ત્યાંથી શટર પડી જાય છે. ખેડૂતોની સાફ વાત હતી, જો રાજુ કરપડાને લઈ જશે તો મને પણ એવું દેખાતું હતું ખેડૂતોનો આક્રોશ જોઈ કે કદાચ આના કરતા ખૂબ મોટી એવી ઘટના ઘટી હોત કે જેને ભવિષ્યમાં આપણે ક્યારેય ભૂલી ના શકત. એટલે મેં પણ સમયને સમજો, લોકોનો ખેડૂતોનો આક્રોશ જોયો અને એ શટર વાળી દુકાનમાં હું 11:30 વાગ્યા સુધી હતો. એ શટર વાળી દુકાનથી મેં વિડીયો પણ બનાવ્યો, એ શટર વાળી દુકાનથી મેં 2 ચેનલોમાં હું બેઠો પણ છું, આ ઘટના પછી બેઠો છું. અને એ જ શટર વાળી દુકાન 11:30 વાગે ખોલી અને મોટરસાઇકલ પહેલા બજારમાં ચાલીને ગયો છું, પોલીસે મને જોયો છે એવી રીતે ચાલીને ગયો છું, આરામથી ચાલીને ગયો છું. જ્યારે મને કોઈએ પકડ્યો નથી ત્યાર પછી 2 બજાર આગળ જઈને એક બાઇક નીકળે છે, એ બાઇકમાં હું બેસીને બહાર નીકળું છું. વાત એટલી છે કે ત્યાંથી ભાગી નહોતા ગયા, ત્યાં પરિસ્થિતિને જોઈ અને ખેડૂતનો આક્રોશ જોયો, ખેડૂતની વાત જોઈ
તો એમાં દમ લાગ્યો. ખરેખર આ સમયે તમે પકડાઈ જશો તો ખેડૂતોનું ઘર્ષણ વધશે. ખેડૂતો તમને ન પકડાવવા દેવા માટે થઈને આ ઘર્ષણ કરી રહ્યા છે. તો આ માહોલ જોયો પછી આપણે સમજ્યા. બીજી વાત કે અમે ત્યાંથી જતા રહ્યા પછી પોલીસની સામે ચાલીને હાજર કેમ થયા? દિવાળીનો તહેવાર આવતો તો અમે વિચારી લીધું ખેડૂત જેલમાં દિવાળી કરે અને રાજુ કરપડા બહાર કરે, આ ન થઈ શકે. એટલે દિવાળીના તહેવાર પહેલા 20-21 તારીખની નવું વર્ષ હતું. હું 16 તારીખે અમે હાજર થયા છીએ. એટલે ભાગી ગયા આ છે તે છે એ વિષય ઠીક છે. મને તો એ વાતનું દુઃખ પણ છે કે મારી પર કાદવ ઉછાળવાનું કામ જે ભાજપે કરવું જોઈએ, જે ભાજપે મને ગાળો દેવી જોઈએ, એની બદલે આમ આદમી પાર્ટી મને ગાળો દઈ રહી છે. આમ આદમી પાર્ટી મારા રાજીનામા પહેલા મારા જૂના વિડીયો લઈ કેવી રીતે રાજુ કરપડાને ખરાબ ચિતરી શકાય એના પ્રયત્નો કર્યા, પોસ્ટરો બનાવ્યા, ગદ્દાર સાબિત કરવાની કોશિશ કરી. ઘણું બધું થયું છે અને આવનાર સમયમાં તમામ બાબતે ખેડૂતો ચોક્કસથી જવાબ આપશે. પણ રાજુભાઈ, તમે જેમ કીધું કે આમ આદમી પાર્ટીએ તમારા પોસ્ટરો વાયરલ કર્યા, ગદ્દાર કીધા, અનેક નેતાઓના નિવેદન પણ તમારા વિરુદ્ધમાં આવ્યા, પણ અત્યાર સુધી ભૂતકાળમાં આપણે જોયું છે કે જે પણ નેતા પક્ષ છોડીને જાય તો એનું કોઈ સારી રીતે વિદાય નથી થતી હોતી, એને ગાળો જ ખાવી પડે છે, કાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ જ થાય છે. તો રાજુ કરપડા કેમ એવું ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી ના નેતાઓ કે તમારા વિશે ખરાબ ના બોલે કે સારું બોલે? મને એવું ઉદાહરણ આપો, પાર્ટી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર પોતાના ખર્ચે પોતાના માવતરની પરસેવાની કમાણીના પૈસા લઈને આમ આદમી પાર્ટીની રેલીમાં જવું, એના કાર્યક્રમોમાં જવું, દરેક ખેડૂતના ઘર સુધી જવું, જ્યારે પણ ખેડૂતોને ભેગા કરું ત્યારે આમ આદમી પાર્ટીને ફાયદો કરાવવાની કોશિશ કરતો રહ્યો હું. મેં છોડ્યું, 5 વર્ષ કામ કર્યા પછી છોડ્યું. પાર્ટીએ મને શું આપ્યું હતું? પાર્ટીને મોટી કરવામાં યોગદાન રાજુ કરપડાનું હતું. રાજુ કરપડાને તો ખેડૂતોએ મોટા બનાવેલો જ હતો. પાર્ટીએ રાજુ કરપડાને મોટો નથી બનાવ્યો. એટલે દુઃખ લાગે. બેવો કોઈ નેતા મને બતાવો કે જેને રાજીનામું આપ્યું 20મી મિનિટે એની પાર્ટી ગાળો આપવાની ચાલુ કરે. મારી સાથે જે બેઠા છે એને સસ્પેન્ડ કરી દીધા. આવી તાનાશાહી તો ભાજપ કોંગ્રેસમાં ક્યારેય જીવનમાં કોઈએ નહીં જોઈ હોય. હું રાજીનામું આપ્યું છે, મેં કોઈ બીજી પાર્ટી જોઈન નથી કરી. મારા મિત્ર છે, મારા સંબંધી છે, મારી બાજુમાં નહીં બેસે. તમે ભાજપના નેતા સાથે બથંબત કરો છો, ભાજપના નેતા સાથે બહાર તો ગાળો બોલો છો ને અંદર 4 દિવાલની વચ્ચે ત્યાં ઈલું ઈલું કરો છો, તો એમાં વાંધો નથી. નાનો કાર્યકર કોઈ છે એ મારી સાથે બેસી ગયો, તેને સસ્પેન્ડ કરવાનો છે. મારા બાજુના ગામના લોકો, ખેડૂતો જે છે, જે જેલમાં રહ્યા છે, વહાણભાઈ ઠાકોર કરીને છે, જે જેલમાં રહ્યો છે 2.5 મહિના સુધી, એને પણ સસ્પેન્ડ કરી દીધો. આરોપ એ હતો કે રાજુ કરપડાની બાજુમાં કેમ બેઠો હતો. અરે ધિક્કાર છે આવી રાજનીતિને, શરમ આવવી જોઈએ. તમારી પાર્ટી માટે વફાદારીથી જેને કામ કર્યું છે એ માણસ રાજુ કરપડાની સાથે બેઠો એટલે સસ્પેન્ડ. આ વાતનું ખરેખર દુઃખ પણ છે. અને આવનાર સમયમાં જે સ્ટ્રેટેજીથી પાર્ટી ચાલે છે, ભવિષ્યવાણી ન કરવી જોઈએ છતાં પણ કરું છું, 22 કરતા ખરાબ હાલત 27માં હશે. શું કારણ? દિવસે દિવસે એમના પત્તા ખુલતા જાય છે. પહેલા જે દેખાતું મને દેખાડતું. કહેવત છે દૂરથી ડુંગર રળિયામણા દેખાય. વાતો થતી અમે દિલ્હીમાં આ કરીએ, અમે પંજાબમાં આ કરીએ છીએ. આજે રાજુ કરપડાને ખબર પડી કે હાથીના ચાવવાના અને દેખાડવાના જુદા છે. આવતીકાલે તમામ ખેડૂતોને, તમામ મતદારોને ખબર પડશે. મારે કહેવા જવાની જરૂર નથી. સમય આવે બધાને ખબર પડશે. અને ચાવવાના અને દેખાડવાના જેના જુદા છે ને એનું ભવિષ્ય લાંબુ હોતું નથી. રાજુ કરપડા એ પત્તા ખોલશે? મારે ખોલવા જ નહીં પડે. પત્તાનો મહેલ છે, જાતે પડી જશે. મારે કાંઈ ખોલવા નહીં પડે. જ્યારે કમ્પેર કરવામાં આવશે, જ્યારે તુલના થશે કે ખરેખર તમે અહીંયા માંગો છો ત્યાં શું કર્યું છે, ખેડૂતો સવાલ પૂછશે. હવે તો જમાનો, ખેડૂતો પણ ધીમે ધીમે ડિજિટલ થતા જાય છે. યોજનાઓ ત્યાં કઈ કઈ ચાલે છે ખેડૂતો જાણતા જાય છે. પ્રતિ હેક્ટર 50,000ની વાતો આપણે કરીએ છીએ. કેટલા ખેડૂતોને ચૂક્યું છે? એ તો સરકારને ચૂકવવાનું ને. કોની સરકારને? ભાજપની સરકાર. ગુજરાતમાં તો ભાજપની સરકાર. પંજાબમાં ચૂકવવી છે એવી વાતો કોણ કરે છે? પણ અત્યારે તો તમે ગુજરાતના ખેડૂતની વાત કરો છો. મારી વાત તો મેં પહેલા કહ્યું કે હાથીના ચાવવાના દેખાડવાના જુદા હોય, એમ અહીંયા તમે MSP માંગો છો, ત્યાં MSP માંગે એને દંડા મારો છો.
અહીંયા તમે વળતરની વાત કરો છો, ત્યાં 200 ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 ચૂકવીને આખા રાજ્યમાં અમે 50,000 ચૂકવી આવી વાતો કરાવો છો. વિષય એ છે કે આજે મારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી. આમ આદમી પાર્ટી ટાર્ગેટ નથી. અમે ખેડૂતોના કામ કરવા નીકળ્યા છીએ. છતાંય ગઈકાલે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે ગામડે ફરીને ફોન કરી રહ્યા છે, રૂબરૂ મળી રહ્યા છે, સભામાં નહીં જતા. કોણ? આમ આદમી પાર્ટીના મોટાભાગના જિલ્લાના નેતાઓ. અહીંયા ઘણા બધાને ફોન પણ આવ્યા છે. મને ફોન કરીને પણ ખેડૂતો જણાવે છે. મારી વાત એટલી છે કે ભાઈ રાજુ કરપડાથી આટલી નફરત કેમ? અને ખેડૂતો ભેગા થાય છે, સૌથી પહેલી પીડા આમ આદમી પાર્ટીને શું કામ થાય છે? ખેડૂતો ભેગા થાય છે, એક મંચ ઉપર જાય છે, તો એની પીડા ન હોવી જોઈએ, ઉલટાનું ખુશ થવું જોઈએ. ખેડૂતો ભેગા થાય તો નુકસાન કોને છે? સરકારને છે. તો પીડા કોને થવી જોઈએ? સરકારને થવી જોઈએ. અહીંયા ખેડૂતો ગુજરાતમાં ભેગા થાય ને પીડા આમ આદમી પાર્ટીને થાય છે. દીવા જેવી વાત છે. તમે પણ જાણો છો, લાગે છે ને તમને એવું? બિલકુલ. કે હું ખેડૂતોને ભેગા કરું છું તો સૌથી પહેલી પીડાની શરૂઆત ક્યાંથી થાય છે? આમ આદમી પાર્ટીની ઓફિસથી. ખેડૂતોને ભેગા કરવા એ ગુનો શું છે? ખેડૂતોને ભેગા કરીને મેં પાર્ટીનું ખરાબ શું કર્યું છે? સીધી વાત એ છે કે ખેડૂત અને રાજુ કરપડાની વચ્ચે દિવાલ ઊભી કરી રાજુ કરપડાને ખરાબ ચિતરવાનો, ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. અને આવનાર સમયમાં ગુજરાતના ખેડૂત, ગુજરાતના મતદારો સારી રીતે જાણી જશે. હવે તમે કહો છો રાજુભાઈ કે બિન રાજકીય રીતે તમે પ્રશ્નો હવે ઉકેલશો ખેડૂતોના, એટલે એ કેવી રીતે થઈ શકે? કારણ કે તમે છેલ્લા 4-5 વર્ષથી આપમાં રહીને રાજકીય રીતે પ્રશ્નો ઉકેલતા રહ્યા છો ખેડૂતોના, એટલે હવે તમે બિન રાજકીય રીતે વાત કરો છો, જે તમે અગાઉ કર્યું હતું, પણ હવે એક અરસો વીતી ગયો અને હવે ફરીથી તમારે બિન રાજકીય રીતે તમે પ્રશ્નો ઉકેલવાની વાત કરો છો. બિન રાજકીય રીતે એવા અનેક હું દાખલા આપી શકું કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે. રાષ્ટ્રીય લેવલે જોઈએ તો 3 કાયદાઓ આવ્યા જેના લઈને ખેડૂતોએ વિરોધ કર્યો. 13 મહિના સુધી દિલ્હીની તમામ બોર્ડરો, જ્યાં દિલ્હીમાં પ્રવેશ થતો તે તમામ બોર્ડરો પર ખેડૂતો આંદોલન પર બેઠા. બિન રાજકીય લડત હતી. 3 કાયદા ક્યારેય પાછા નહીં ખેંચી શકાય આવી વાતો થતી, તેમ છતાંય પાછા ખેંચ્યા. જીત કોની થઈ? બિન રાજકીય લડત લડી રહેલા ખેડૂતોની. બીજી વાત કે લાકડિયાથી બરોડાની જે હાઈ ટેન્શન લાઈનની વાત હોય, હળવદની અંદરથી જે 2020-21માં લાઈન પસાર થઈ, 2017-18માં કચ્છમાં પસાર થઈ, આ તમામ જગ્યાએ જંત્રી મુજબ વળતર ચૂકવતા. જંત્રી હતી 15 રૂપિયા, 30 રૂપિયા, 45 રૂપિયા. ત્યાં 1000 રૂપિયા કરતા વધારેની રકમ નક્કી કરાવવા માટેની લડાઈ પણ બિન રાજકીય હતી. એમાં પણ સફળ થયા. જ્યારે પાક નુકસાનના વળતરની સહાયની વાત આવે તો બિન રાજકીય લડાઈઓ થઈ છે, તો વળતર પણ મળ્યું છે ને. એનાથી આગળ જમીન માપણીની વાત છે તો જમીન માપણીની લડાઈ પણ એક લેવલે બિન રાજકીય પણ થઈ ને બીજા લેવલથી રાજકીય પણ થઈ. જમીન માપણીની લડાઈ જે તે સમયે પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ વાઘેલા, સાગરભાઈ રબારી, રતનસિંહ ડોડિયા, હું આ બધા સાથે મળીને, અમુક ખેડૂત આગેવાનો પણ સાથે હતા, તો અમે તમામ રાજકીય, પાલભાઈ પોતે પોતાની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને આવતા હતા. બિન રાજકીય લડાઈ લડી. જમીન માપણી જે 12,008 કે 12,010 ગામડાઓમાં પહોંચી, ત્યાર પછીના આગળના ગામડાઓ બાકી હતા એમાં જમીન માપણી બંધ રાખવામાં આવી. જ્યાં જમીન માપણી થઈ ગઈ હતી એને સુધારા માટે સરકાર વારંવાર સમય આપી રહી છે. શા માટે આપી રહી છે? વિપક્ષનો ડર આ સરકારને ક્યારેય નથી લાગ્યો. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ડર લાગતો હોય તો ખેડૂતોનો, અને એ પણ બિન રાજકીય લડાઈ હોય તો એનો ડર લાગ્યો છે. આવા તો હું ઘણા દાખલા આપી શકું કે બિન રાજકીય લડાઈમાં પરિણામ મળ્યું છે. હવે વાત રહી રાજકીય લડાઈ. ગુજરાતની રાજકીય પાર્ટીમાં જેની તમે અત્યારે, હું જે પાર્ટીમાં હતો માનો, તો આમ આદમી પાર્ટીની એક એવી લડાઈ બતાવો જેમાં પરિણામ મળ્યું હોય. તમારી ધ્યાને હોય તો મને કહેજો. મેં બિન રાજકીય લડાઈના અનેક દાખલાઓ આપ્યા. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં 20-21 થી લઈને 25-26 સુધી એક પણ એવી લડાઈ હોય કે જેમાં પરિણામ મળ્યું? પરિણામ સુધીની લડાઈ જ નથી. વિડીયો બની ગયા, રીલ્સ બની ગઈ, ઓકે, લડાઈ પૂરી થઈ ગઈ, સહાનુભૂતિ મેળવી લીધી, વિષય પૂરો થઈ ગયો. ઘણા બધા એવા દાખલા આપી શકાય. ગેરમાર્ગે દોરવાના ઘણા બધા ઉદાહરણો આપી શકાય. વેદનાની ડાયરી ફરતી હતી ગામો ગામ, તેમ પૂછ્યું ડાયરી ક્યાં ગઈ?
પૂછ્યું તેમ કોઈ દિવસ? એઝ એ પત્રકાર તરીકે તમારે પૂછવું જોઈએ ડાયરી ક્યાં ખોવાઈ ગઈ છે. અહીંયા મેં વિસાવદરમાં પૂછ્યું તો ખેડૂતો મને કે ડાયરી અમે ગોતીએ છીએ. દરેક ગામની વેદના હોય ડાયરીમાં હતી. જે પૂછવાનું છે એ આપણે નથી પૂછ્યા. વિષય એ છે કે તમે વાત એ છે કે જે ભૂતકાળ હતો કઈ પાર્ટીનો અથવા કઈ નેતા, પાર્ટી પણ છોડી દો, પણ તમામ નેતાના ભૂતકાળમાં ખરેખર એને જે વચન આપ્યા એ લડાઈ લડ્યા તો એમાં પરિણામ ક્યાં મળ્યું? હા, એટલે અમારે પત્રકારોને બી થોડો સમય જાય, જેમ તમને આટલો સમય ગયો એમ અમને પણ થોડો સમય જાય. પણ ખેડૂત સંકલ્પ યાત્રા જે તમે કાઢી છે એના બહુ જ બધા ખેડૂતોના મુદ્દા છે, અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ મુદ્દા છે. પણ તમે પ્રાયોરિટીમાં 3 મુદ્દા મૂકી શકો કે ભાઈ આ છે, આના વગર ખેડૂતોનો ઉદ્ધાર નહીં થાય? બિલકુલ. હા, એવા 3 મુદ્દાની વાત બિલકુલ કયા હોઈ શકે? વારંવાર વાત થાય કે ખેડૂતની દેવા માફી થવી જોઈએ, પણ ખેડૂતને દેવું ન થાય એના માટે શું? સ્વામીનાથન આયોગની જે ભલામણ હતી એમાંની એક ભલામણ એ પણ હતી કે પહેલી એક વખત તમામ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. એક મુદ્દો એ છે કે જેમાં અમે સહમત છીએ. બીજી વાત એ છે, સહમત છીએ મતલબ અમારો જ મુદ્દો છે, એક તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. એક સાથે નથી કરી શકતા, સરકારની મર્યાદાઓ હોય છે બજેટની, તબક્કાવાર ખેડૂતના દેણા માફ થવા જોઈએ. બીજો મુદ્દો, દેણું ન થાય એના માટે સિંચાઈનું પાણી દરેક ખેતર સુધી પહોંચવું જોઈએ. ત્રીજો મુદ્દો જે છે, MSP કાયદો નથી બનાવી શક્યા, આવનાર સમયમાં બનવો જોઈએ. જ્યાં સુધી MSP કાયદો નથી બનતો તો ત્યાં સુધી ખેડૂતોનો સંપૂર્ણ પાક સમયસર ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. એ ટેકાનો ભાવ છે, દર વર્ષે મોંઘવારી વધતી જાય છે, ઉત્પાદન ખર્ચ જે વધતો જાય છે એને ધ્યાને રાખી અને નક્કી થવો જોઈએ ટેકાનો ભાવ શું છે. એટલે ખેડૂતનો પૂરતો ભાવ મળે, સિંચાઈનું પાણી મળે, એક વખત દેવું માફ થાય. આ 3 મુખ્ય મુદ્દા સાથે જ અગાઉ પણ અમે રજૂઆતો કરી છે કે કૃષિ પંચ બનવું જોઈએ, લાંબા ગાળાની કૃષિ નીતિ હોવી જોઈએ. આ તમામ મુદ્દાને લઈને તો લડશું જ. સાથે સાથે જે દરિયા ખેડૂત છે એને પણ ઘણા બધાના સંપર્કો હોય છે, ઘણા બધાના ફોન આવતા હોય છે, તમે ખેડૂતો માટે તો લડો છો, અમારા દરિયાના ખેડૂતો છે એના માટે પણ લડાઈ લડવી જોઈએ. તો એ તમામ મુદ્દે સમયે સમયે જ્યારે પણ ખેડૂતોની જ વાત કરવા જશું, આજે તો સંગઠન બનાવવા નીકળ્યા છીએ, મજબૂત સંગઠન બનશે પછી આ 3 મુદ્દા મુખ્ય હશે. એની સાથે જ વીજ લાઈન જ્યારે નીકળતી હોય, વળતર નથી ચૂકવતા. ગુજરાતમાં એક પણ મહિનો એવો ક્યારેય ખાલી નથી ગયો કે વીજ લાઈનના કારણે ખેડૂતોની ધરપકડ ન થઈ હોય, ખેડૂતોએ આંદોલન ન કર્યું હોય. હાઈ ટેન્શન લાઈન નાખતી કંપનીઓ એટલી બધી તો કેમ માથા ભારે થઈ ગઈ છે? કેમ સરકારને ગાંઠતી નથી? સ્પષ્ટ આક્ષેપ ગણો તો આક્ષેપ. આવનાર સમયમાં જરૂર પડશે તે મુદ્દે આંદોલન કરશું. અમારું સ્પષ્ટ માનવું છે કે સરકારને કેમ કંપની ગાંઠતી નથી? કાં તો સરકારના અમુક નેતાઓ છે જે કંપની સાથે મળેલા હોય. વિષય એ છે કે વળતર પણ મળવું જોઈએ, ખેડૂતોની હેરાનગતિ પણ બંધ થવી જોઈએ. અને જે મહત્વના 3 મુદ્દા મેં કહ્યા છે એની સાથે પેટા મુદ્દાઓ હશે, પણ આ 3 મુદ્દાના અમલવારી કરાવવા માટે આવનાર સમયમાં રાજ્યવ્યાપી એક ખેડૂત સંગઠન બનાવવું છે, બિન રાજકીય સંગઠન બનાવવું છે. એની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી છે, તુલસી શ્યામથી જે આ શરૂઆત થઈ છે. આવનાર સમયમાં સૌરાષ્ટ્રમાં જ્યારે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી જરૂર લાગશે તો સૌરાષ્ટ્રના બહારના જે જિલ્લાઓ છે એમાં પણ અમે આ યાત્રાઓની શરૂઆત કરશું. આ કામ આમ તો બહુ લાંબુ છે, પણ છેલ્લે એક ટાઈમ લિમિટ આવે કે ભાઈ આ કામ નથી થયા તો આપણે સરકારને ઘેરવા સુધી જાય એવું રાજુ કરપડાનો કયો રોડમેપ છે કે ભાઈ સરકારને આ કરવું પડશે? સંગઠન તો બનાવ્યું, લડત બી ચલાવી, પણ પછી તેમ છતાં આપણે ઘણા વખત એવો ઇતિહાસ જોઈએ છે કે નહીં થતું કામ. તો પછી એવું શું છે રાજુ કરપડા પાસે કે ભાઈ કામ કરવું પડશે સરકારે? સરકારને ઘેરવા માટે ખેડૂતો જોઈએ, સંગઠન મજબૂત જોઈએ, બિન રાજકીય હોય તો પરિણામ ઝડપથી મળે. સરકારને ઘેરવા માટે મજબૂત સંગઠન જોઈએ અને એ સંગઠન મજબૂત કરાવવાના સંકલ્પ સાથે જ તુલસી શ્યામથી પ્રસ્થાન થયું છે. જ્યારે સમિતિઓ બની જશે ગામડા સુધીની અને ત્યાર પછી સરકારને ઘેરવાની થાય તો ઘેરશું, વિધાનસભા ઘેરાવ કરવાનો થાય તો પણ તૈયારી સાથે આવ્યા છીએ. માત્ર આ સંકલ્પ યાત્રા પૂરી કરી અને ઘરે જઈને સુઈ જનારા લોકો નથી. જેવી રીતે ચૂંટણીઓ આવે ત્યારે વચન વાયદા આપીને પછી ઘરે ભાગી જનારા લોકોમાંથી અમે નથી. જો એ જ કરવું હતું તો અમે આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં બરાબર હતા. અમારે ટિકિટ માંગવા જવું પડે એવું નહોતું.
ચોટીલા વિધાનસભાના ખેડૂતો આજ પણ ખૂબ પ્રેમ કરે છે, પણ ધારાસભ્ય બની જવું આ સપનું નહોતું. ખેડૂતોના બાળકોનું ઉજળું ભવિષ્ય કેવી રીતે બનાવી શકાય આ સપનું જોઈને નીકળ્યા છીએ ને, એટલા માટે જ ગામડે ગામડે અત્યારે યાત્રા લઈને નીકળીએ છીએ. પરિવારથી દૂર રહેવું પડે છે, હેરાન થવું પડે છે, સાથે ખેડૂતો છે એને પણ હેરાન થવું પડે છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેમ છતાંય ખેડૂતનો કાફલો સાથે છે. પાક નુકસાન પણ થયું છે, અમે કહ્યું છે ઘરે જાવ તો કે જે થવું હશે તે થશે. આ યાત્રામાં તમારી સાથે ઊભા છીએ. અને રાજુ કરપડા એવું સ્ટેટમેન્ટ કેમ આપે છે કે પાર્ટીમાં જોડાવું એ ગૌણ બાબત છે, એ જોડાવું ન જોડાવું એમાંથી કઈ ફરક નહીં પડતો? એટલા માટે કે ના પાડીને પછી જોડાઈ જવું આ સ્વભાવ રાજુ કરપડાનો નથી. હું તો ખુલ્લીને કહું છું કે જ્યારે પણ એવું મન લાગશે કે આ અમુક કામો જે મેં ખેડૂતો માટે વિચાર્યા હોય અને એ કામો થશે, તો કોઈ પણ પાર્ટીની સરકાર હશે, જ્યારે એવું લાગશે કે આ કામ થયા છે તો કોઈ પાર્ટી સાથે જોડાશું. જ્યારે એવું લાગશે કે કામ નથી થયા તો મેં એ લાઈન પણ કીધી, સરકારનો વિધાનસભાનો ઘેરાવ પણ કરશું. વાત એ છે કે ખેડૂતોના નામે રાજનીતિ ભૂતકાળમાં ઘણા લોકોએ કરી છે, એ રસ્તે આપણે નથી જવું. પહેલા કહેવાનું પાર્ટીમાં હું ક્યારેય નથી જોડાવાનો અને પછી જોડાવું, એના કરતા તો બેસ્ટ એ છે કે હું ખુલ્લીને કહું છું કે મારાથી થશે ત્યાં સુધી હું ખેડૂતો માટે કામ કરીશ. હું ક્યારેય કોઈ પાર્ટીમાં નહીં જોડાવ આવું ક્યારેય નથી કહેતો. હું ખેડૂતોને પૂછું છું, હું જોડાવ તો તમે સાથે હશો? આ બધી સભાઓમાં પૂછ્યું, ખેડૂત હાથ ઊંચો કરીને કહે છે કે અમે તમારી સાથે છીએ. સુરેન્દ્રનગર ચોટીલામ સભામાં સવાલ પૂછતા હતા તો ઘણા નેતાઓ એવું પણ કહેતા જે પાર્ટીમાં હું પહેલા હતો ત્યાંથી, કે આ તો એમના વિસ્તારના લોકો છે એટલે ઊંચા હાથ કરે. હજારો ખેડૂતો ઊંચો હાથ કરે તો બી એવું કહેતા. મેં ગઈકાલે ધારીમાં પૂછ્યું, અમરેલીમાં પૂછ્યું, ત્યાં પણ ખેડૂતોએ ઊંચો હાથ કર્યો. તુલસીશ્યામ પૂછ્યું, ત્યાં પણ ઊંચો હાથ કર્યો. કે પાર્ટીમાં જવું છે એવો વિષય નથી, પણ સંદેશ એ લોકોને આપીએ છીએ જે લોકો એવું સમજે છે કે ખેડૂતો અમારી પ્રોપર્ટી છે, જે લોકો એવું સમજે છે કે અમારી પાર્ટી પરથી હોય તો જ ખેડૂતો સાથે છે. એવું કેમ હોઈ શકે? હું પાર્ટીમાં જોડાવું ગૌણ બાબત શું કામ કહું છું કે આમ આદમી પાર્ટીમાં રહીને તમે ખેડૂતોની વાત કરો છો તો બીજી પાર્ટીમાં રહીને ન કરી શકાય? કરી શકાય. એવું તો છે ને, ઠેકો લીધેલો આમ આદમી પાર્ટી હોય તો જ ખેડૂતની વાત બીજાએ ચૂપ, આવું તો હોય ના શકે. આપણે તો ખેડૂતોની વાત કરવા નીકળ્યા છીએ. જો બિન રાજકીય લડાઈ લડવી હોય તો બિન રાજકીય લડાઈ. જે કોઈ પાર્ટીમાં માનો કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ મને એવું કે રાજુ કરપડા તો ભાજપમાં જતા રહેવાના, ભાઈ તું આમ આદમી પાર્ટીમાં છો એનું શું? તમને પણ એવું થવું જોઈએ કે તમે તો કોઈ પાર્ટીમાં, આજે તમે પોતે માવો ખાવ છો અને એવું કહો છો કે રાજુ કરપડા માવો ખાશે. ભાઈ રાજુ કરપડાને માવો નથી ખાવા દેવો, તમારે માવો મૂકી દેવો જોઈએ. રાજુ કરપડાને કોઈ પાર્ટીમાં નથી જોડાવું, તમે પાર્ટી છોડીને આવી જાવ, ખેડૂતો માટે લડીએ. આજકાલ એવી એ ચર્ચાઓ થાય છે. પણ આમાં એવું તમારી સભાનું જે કંઈ તમારું ભાષણ સાંભળ્યું તો એમાં એવું સાંભળવા મળે છે કે ભાઈ બીજેપી આમ તો અલ્ટિમેટલી જે કંઈ પ્રશ્નો છે એ તો સત્તા પક્ષને લઈને છે ખેડૂતોના. હવે આપ પાર્ટીનું તો આમે વર્ચસ્વ ઓછું છે, પણ તેમ છતાં આપના ભાષણમાં ટાર્ગેટ પર આપ વધારે છે. આમ આદમી પાર્ટી મને ટાર્ગેટ કરે છે કે ભાજપ કરે છે? અત્યારે તો આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી કરે છે, તમે માનો છો? રાજુ કરપડા છે એની સામે લડે છે આમ આદમી પાર્ટી? કોની સામે લડે છે? બીજેપીની સામે. તો છતાં એનો ટાર્ગેટ કોણ છે? રાજુ કરપડા છે. શા માટે છે? આખી એવડી મોટી પાર્ટીનો ટાર્ગેટ રાજુ કરપડા છે. હું તો બે વાત બોલું છું એની વિરુદ્ધમાં. એનો ટાર્ગેટ પણ ભાજપ હોવી જોઈએ. એની બદલે આમ આદમી પાર્ટી રાજુ કરપડાને ખતમ કરવા માટે શા માટે પ્રયત્નો કરે છે? હું તો એવડો મોટો કોઈ નેતા નથી, હું એમનું નુકસાન નથી કરવાનું. મેં મારા જીવનના 5 વર્ષ ખર્ચ્યા છે પાર્ટી પાછળ. તો આમ આદમી પાર્ટી મને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી, ત્યાર પછી એના જવાબ રૂપે હું 2 લાઈન બોલું છું. મારો વિષય એ છે કે હું તો ટાર્ગેટ ભાજપને કરતો આવ્યો છું ને આવનાર સમયમાં કરવાનો છું. નવજીવનના માધ્યમથી કહું છું કે આવનાર સમયમાં પણ ખેડૂતોના કામ કરાવવા માટે ભાજપની સામે જ રજૂઆતો કરવાના છીએ. ગઈકાલે અમરેલીમાં આવેદન પત્ર, ગુજરાતમાં ઘણા ખેડૂત આગેવાનો નવા બન્યા છે. કેમ ગઈકાલે કોઈ આવેદન હજુ આજ દિવસ સુધી નથી દેવાનું? હું તો યાત્રામાં હતો, અમારો કાફલો સાવરકુંડલા હતો, ત્યાં મૂકીને અમરેલી કલેક્ટર પાસે ગયો છું. આપણું કામ છે રજૂઆત કરવાનું. રજૂઆતથી પરિણામ નહીં મળે તો ધરણા કરશું, એનાથી પરિણામ નહીં મળે ખેડૂતોને ભેગા કરી અને આક્રમક અંદાજમાં લડાઈ લડશું.
હવે છેલ્લો સવાલ કે તમે તુલસીશ્યામમાં પ્રશાસનનો આભાર માન્યો, ત્યાં વ્યવસ્થા જે કંઈ જળવાઈ, તો પ્રશાસનનું હવે તમે આપમાં નથી તો એ એપ્રોચ બદલાયો છે કે નહીં? હું પહેલા પણ તમે મારા ભાષણો સાંભળ્યા હોય તો મારા 10 ભાષણની અંદર 8 ભાષણમાં હું પ્રશાસન અને પત્રકારનો આભાર માનતો આવ્યો છું. પહેલા પ્રશાસનનો આભાર નહોતા માનતા ને હવે માન્યો છે, આવું તો કોઈ પ્રશ્ન નથી. પ્રશાસનનો આભાર, પ્રશાસનમાં કોણ છે? તમે 10 પોલીસ કર્મચારીને પકડો, એમાંથી 8 પોલીસ કર્મચારી અમારા ખેડૂતના દીકરા હશે, મતલબ અમારા ભાઈ છે, બરાબર છે. તો એવી જ રીતે પત્રકારો પણ ખરા તડકામાં, ખરા વરસાદમાં, ખરી ઠંડીમાં અમારી સાથે હોય છે, તેનો પણ આભાર માનીએ છીએ. હું લગભગ બધી સભાઓમાં મેં આભાર માન્યો હોય છે. એવી જ રીતે તુલસીશ્યામ જંગલની મધ્યમાં આવીને પણ એ સાથે રહ્યા છે, આભાર માન્યો છે. પહેલા હતા ને હવે છીએ, એમાં મને એવું નથી લાગતું કે કોઈ ભેદભાવ કે તફાવત હોય. જ્યારે આવડો મોટો કાફલો છે, માનો કે બંદોબસ્તમાં એક ગાડી સાથે રહે, એ તો જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા, અમે જ્યારે પરિવર્તન યાત્રા લઈને નીકળેલા ત્યારે પણ 2-3 ગાડીઓ સાથે રહેતી હતી. હું કચ્છમાંથી નીકળ્યો ત્યારે મારી સાથે જ 2-3 ગાડીઓ રહેતી હતી. આજે અહીંયા 100 થી વધારે ગાડીઓનો અમારો કાફલો છે, તો રોડ ઉપર ક્યાંય ટ્રાફિક ન થાય, બીજી રીતે અડચણ કોઈ ન થાય, એના માટે એક ગાડી રહેતી હોય છે. મેં કીધું એવું ભૂતકાળમાં 2-5 રહેતી હતી, એટલે કોઈ એમાં નવું છે, વ્યવહાર બદલાણો આવું કઈ બિલકુલ નથી. પણ રાજુભાઈ 3-4 વર્ષ પહેલાની વાત કરીએ, જ્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી હતી અને ગોપાલ ઇટાલિયા જીત્યા, ત્યારે તમે એમની સાથે ઘોડે સવારી ચડીને આખા ગામમાં પણ ફર્યા હતા, તમે એમના બૂથ એજન્ટ પણ રહ્યા હતા. અને હવે આજે સમય બદલાયો છે અને હવે વિસાવદરમાં ખેડૂતની તાકાત બતાવવાની છે. ત્યારે એવું કહેતા હતા ખેડૂતો સાથે રહેજો, અને આજે ખેડૂતોને લઈને ત્યાં તાકાત બતાવવાની છે. મેં ત્યારે પણ એવું કીધું હતું, ખેડૂતો સાથે રહેજો, અને આજ પણ હું એવું કહું છું, ખેડૂતો મારી સાથે રહેજો. એ દિવસની તમે વાત યાદ જ કરી છે તો લગભગ 1 વર્ષ જેટલો સમય થયો. એફિડેવિટ આપ્યું હતું 15 મુદ્દાનું, એને યાદ નથી કરવું, પૂરા 1 નથી થયા. એમની સાથે ઘણી બધી વચનો આપવામાં આવ્યા કાલસરી સભામાં મારી હાજરીમાં, પૂરા નથી થયા. એ વિષય નથી પડવું, વર્ષ જેટલું થઈ ગયો સમય. એ વખતે બૂથ એજન્ટ રહ્યો રાજુ કરપડા, ચૂંટણી એજન્ટ તરીકે ત્યાં કામ કરવાની તૈયારી દર્શાવી. તમે કલ્પના કરો, આખી ભારતીય જનતા પાર્ટી અને જે ઉમેદવાર હતા ત્યાં, આ તમામે વિસાવદર વિધાનસભા રાજુ કરપડા છોડી દે એના માટેના તમામ પ્રયત્નો કર્યા. આખરે એમની જીત થઈ અને રાજુ કરપડાને વિસાવદર વિધાનસભાથી છેલ્લા દિવસે દૂર કરવામાં આવ્યો. શા માટે થયું? પાર્ટીમાં તો એટલા બધા નેતાઓ હતા, તમામ લોકો જાણતા કે રાજુ કરપડા છે, એની સાથે ખેડૂતો છે. અને હું હંમેશા કહું છું કે રાજનીતિ મારો વિષય નથી, રાજનીતિ કરતા મને ફાવતું પણ નથી. અને રાજનીતિ કરતા ફાવતું હોત તો એવી સ્ટ્રેટેજીઓ ઘણી બનાવી અને જેવી રીતે મને ખતમ કરવાના પ્રયત્ન થયા એવા જીવનમાં મેં કર્યા હોત કોકને ખતમ કરવાના. પણ આવી રાજનીતિ ક્યારેય શીખવી જ નથી. અને ભગવાનને પ્રાર્થના કરવી કોઈ દિવસ આવી રાજનીતિ અમને ન શીખવે. અમે ખેડૂતના દીકરા છીએ, ખેડૂત છે એ અમારો પરિવાર છે, અને ખેડૂતો માટે લડશું, બોલશું, અને ખેડૂતો માટે સમય આવે જવું પડશે તો જેલમાં પણ જશું. રાજુભાઈ, તમે જે તે સમયે પ્રચાર કરતા વિસાવદરમાં, ત્યારે તમે ગોપાલભાઈ માટે એવું કહેતા કે ડાલામથો છે. હવે એ જ ડાલામથાના ગઢમાં તમે આજે આવ્યા છો, તો શું સંદેશ આપશો ત્યાંના ખેડૂતોને પણ, અને તમે જેના ઉપર આક્ષેપ કરતા આવ્યા છો એમને પણ? મેં લગભગ કોઈ જાનવરની સાથે કોઈને સરખાવ્યા નથી. એક રેલીમાં તમે કીધું. હા, એટલે કોઈ બીજી વાત હશે, બીજી વાતના રૂપમાં કદાચ કઈ કીધું હશે. જાનવરની સાથે ડાલામથો કયો, સિંહની સાતી કયો, સપનની સાતી જે જાનવરોનો હોય એની વાત હોય, કે પછી વાઘ ટાઈગરની વાત હોય, મેં ક્યારેય કોઈ જાનવર સાથે કોઈ નેતાને સરખાવ્યા નથી. હું પોતે એવું માનું છું કે આપણે કોઈ નેતાને જાનવર સાથે સરખામણી ન કરવી જોઈએ. આજે અમે ખેડૂતની વાત લઈને નીકળ્યા છીએ, પણ દર વખતે અમને છંછેડતા જાય છે. અમને ટાર્ગેટ જેટલો પણ કરશે એટલા વધારે હેરાન થશે. ખેડૂતોનો આક્રોશ દિવસે દિવસે વધતો જાય છે, અને એ તમે અમારી યાત્રા દરમિયાન જોયું હશે. ગઈકાલે ચલાળામાં હું એવું માનું છું કે વર્ષો સુધી મેં મારી 35 વર્ષની ઉંમરમાં આટલા ટ્રેક્ટરો સાથે હોય, 150 ટ્રેક્ટર સાથે હોય, અને ખેડૂતો સ્વયંભૂ આવે, આવી રેલી મેં ક્યારેય નથી જોઈ. એવડો મોટો પ્રેમ મળે છે. હજારો ખેડૂતો અમારી યાત્રામાં જોડાય છે, સભાઓમાં સામેલ થાય છે, પોતાના કાફલામાં પોતે 2-5 કલાક, 2-5 દિવસ જેટલો સમય આપી શકાય એટલો ખેડૂત આપે છે. કોઈને કાંઈ મળવાનું નથી. અહીંયા બેઠેલા મોટી સંખ્યામાં ખેડૂતો છે, કોઈને કાંઈ મળવાનું નથી.
તેમ છતાંય સાથે આવ્યા છે. એટલા માટે આવ્યા છે કે આ રેલી દરમિયાન આપણને કાંઈ નથી મળવાનું, પણ આપણા બાળકોને આનું પરિણામ મળવાનું છે. અને એ દિશામાં આગળ વધતા જઈએ છીએ. આવનાર સમયમાં પણ આ અમારો કાફલો આગળ વધતો જશે. 24 તારીખે સુદામડામાં જ્યારે સમાપન થશે ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હશે. રાજકીય પાર્ટીઓ જે પોતાને એવું સમજે છે કે બહારથી ફંડ લાવીએ અને નાણાકીય ખર્ચ કરીએ તો જ સભા થાય, એને સંદેશ આપીએ છીએ. ડુંગળીનો રોટલો ખાઈને પણ અમારા ખેડૂતો સભા કરી શકે. તમે વિસાવદરમાં એન્ટ્રી લઈ જ રહ્યા છો, તો હવે ત્યાં પહોંચતા પહેલા અગાઉ તો આક્ષેપ ઘણા થયા, પણ એક વાક્યમાં શું કહેશો? વિસાવદરના લોકોને, જેને મને પરિવાર જેવો પ્રેમ આપ્યો છે, એ ખેડૂતોને એટલું જ કહેશું કે આવનાર સમયમાં હું છેતરાયો છું, તમે છેતરાતા નહીં. વિશેષ કાંઈ નથી કહેવાનું. છેલ્લો સવાલ મારો, તમે અત્યારે બિન રાજકીય વાત કરી રહ્યા છો, પણ હવે 27ની ચૂંટણી પણ દૂર નથી, તો શું વિસાવદર રાજુ કરપડાનું મત વિસ્તાર હશે? બિલકુલ ક્યારેય નહીં. વિસાવદર ખેડૂતોનો વિસ્તાર છે, વિસાવદર ખેડૂતોનો ગઢ છે, અને વિસાવદરની સાથે જ કોઈ પણ વિધાનસભા હશે. અમે તો માત્ર વિસાવદર પૂરતા સીમિત થોડા છીએ. એક જ વિધાનસભા પૂરતો અમારો ખેડૂત સીમિત કેમ હોય? અમે તો એ કહીએ છીએ કે સૌરાષ્ટ્રની તમામ સીટો પર અમારા ખેડૂતો લડતા હશે. સમય બતાવશે શું થશે. જી બિલકુલ, આપે સાંભળ્યા રાજુ કરપડાને. આજે વિસાવદર એમની સંકલ્પ ખેડૂત યાત્રા છે તે પહોંચવાની છે, અને તે પહેલા રાજુ કરપડા સાથે ખેડૂતોના મુદ્દાને લઈને આપણે વાતચીત કરી. સંકલ્પ યાત્રાને લઈને તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો